જય જગન્નાથ. ફરી એક વખત આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે કે જ્યાં ભગવાન જગન્નાથની જે રથયાત્રા ત્યારે નીકળી રહી છે તેની પળની માહિતી તો આપને આપી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે આજે એક ભક્તિમય વાતાવરણ આપણને ગુજરાત ન્યૂઝમાં પણ જોવા મળી રહ્યો છે, જે તમામ જે અત્યારે વ્યુઅર્સ છે તેમના ઘરોમાં પણ જોવા મળી રહ્યો હશે. કારણ કે આજે ભગવાન કૃષ્ણને આપણે યાદ કરી રહ્યા છે, તેમના ભજનોને માણી રહ્યા છે, તેમની વાર્તાઓ, તેમની કથાઓ, તેમની બાળ લીલાઓને પણ આજે આપણે યાદ કરી રહ્યા છે. અને એટલે જ આજે આપણે એવું પણ કહી રહ્યા છે કે આવી અષાઢી બીજ આવી અને ભગવાનની સવારી લાવી. અને આ સવારી અત્યારે નીકળી રહી છે અમદાવાદમાં, અને એક બાદ એક જે લોકો તેમની રાહ જોઈ રહ્યા છે એમની એક ઝડકને નિહાળવા માટે અત્યારે જે રસ્તા પર લોકો આપણને જોવા મળી રહ્યા છે, એ જ કૃષ્ણ પ્રેમ અત્યારે આપણને ઘણા બધા ભજનોમાં જ્યારે જોવા મળે છે, ત્યારે એ જ ભજનોને પણ આપણે માણી રહ્યા છે, ભગવાનના એ ગીતોને પણ આપણે માણી રહ્યા છે. અને બસ આજ સવારી અને આજ ભગવાનના ગીતોની ફરી એક વખત શરૂઆત કરીશું, જેની માટે હવે અમારી સાથે જોડાઈ ગયા છે વાલમ બેન્ડમાંથી શુભમ પ્રજાપતિ અને વૈભવ પ્રજાપતિ. આ બંનેનું સ્વાગત છે. જય જગન્નાથ. જય જગન્નાથ મિત્રો. તો શુભમ અને વૈભવ, આજે સૌથી પહેલા જ્યારે આજે કૃષ્ણ ગીતો તો આપણે માણવાના છીએ, અને આ આપનું જે બેન્ડ છે કે જે ઘણા સમયથી લોકોને ઘણા ગીતો આપી રહ્યું છે, ત્યારે કૃષ્ણ પ્રેમની જ્યારે વાત હોઈએ ત્યારે આ કાર્યક્રમમાં કૃષ્ણ છંદથી આપણે જો આ કાર્યક્રમની શરૂઆત કરીએ તો એક અલગ જ માહોલ આપણને આજના દિવસે જોવા મળશે. જે રથયાત્રાનો જે આ તહેવાર છે, આ તહેવારને ચાર ચાંદ લગાવી દેશે જો કૃષ્ણ છંદથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. કેમ નહીં? અત્યારે કૃષ્ણ છંદ એક એવી યુવાનોમાં એક એવો છંદ છે જે પ્રસરિત થયેલો છે અને આપણા લોકલાડીલા લોક ગાયકો વચ્ચે ગવાયેલો છે. તો એક કૃષ્ણ છંદ તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું. અત્યારે જે સમગ્ર માહોલ કૃષ્ણમય જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે કે એમણે ખૂબ જ સરસ મજાનો આ કૃષ્ણ છંદ છે લોકોની સમક્ષ એક સુર અને તાલ અને લયની સાથે આપે જે લોકોની સમક્ષ મૂક્યો અને જેની શરૂઆત કરી, તેમાં સૌથી પહેલાં જ હું આપને થેન્ક યુ કહીશ કે જે એક અલગ જ અત્યારે વાતાવરણ જોવા મળ્યું છે આપના કારણે ગુજરાત ન્યૂઝમાં. અને આપણે જ્યારે કૃષ્ણ ભગવાનની ઘણી બધી વાતો કરવાના છીએ અને એની સાથે સાથે આજે કૃષ્ણ ભક્તો છે અત્યારે આપણને કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે, તેમને વધુ તે ભક્તિમાં લીન કરવા માટે આજે આપણે આ કૃષ્ણ ગીતો પણ રથયાત્રાના લાઈવ દ્રશ્યોની સાથે આપણે તેમને પણ એ ગીતો પણ સંભળાવી રહ્યા છે, જેની માટે વાલમ બેન્ડે આ ખૂબ જ સરસ કૃષ્ણ છંદની સાથે શરૂઆત તો કરી છે. ને હવે વાત કરીએ આપણે કે જ્યારે કૃષ્ણ ભગવાનના ગીતો છે ને, એટલે એમની જે આખી જર્ની આપણે કહી શકીએ, એમનું જે જીવન કહી શકીએ, એમના જીવનનું વર્ણન જ્યારે આપણે કરીએ ને ત્યારે એવા ઘણા બધા કૃષ્ણ ભજનો અને ગીતો આપણને જોવા મળતા હોય છે કે જેમાં એમના જીવનનું વર્ણન કરવામાં આવ્યું હોય. અને પછી મથુરામાં હોય, એ ગોકુલમાં હોય કે એ દ્વારકામાં હોય, આપણને એમની કૃષ્ણ લીલાનું વર્ણન ઘણા બધા ભક્તો ની થકી, ઘણા એવા ગાયકોની થકી અને ઘણા એવા ભજનોમાં આપણને જોવા મળે છે. ત્યારે વાત કરીએ શુભમ અને વૈભવ એ ભજનની કે જ્યારે ગોકુલના જે લોકો છે એમનું જે પ્રેમ જોવા મળતું હતું, ગોકુલના લોકો ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એમનું જે પ્રેમ અને એમની જે લીલાઓ ગોકુલમાં જોવા મળી હતી કે જેના કારણે જે ગોકુલવાસીઓ છે તેમને કાનુડો કહેતા હતા. અને એવું જ એક ગીત જ્યારે આપણે લોકોની સમક્ષ મૂકીએ કે જેમાં ગોકુલવાસીઓનો પ્રેમ, કૃષ્ણ પ્રેમ આપણને જોવા મળતો હોય. જી,
ગોકુળમાં જ્યારે કૃષ્ણ ભગવાન જે બાળ કાનુડો હોય છે એ બાળ કાનુડાને આખું ગોકુળ છે, મથુરા છે, આ ગોકુળ છે જે આખું રજ છે પ્રેમ કરતું હોય છે. અને જ્યારે બાળ કાનુડાની જે લીલાઓ હોય છે, લીલાઓને જ્યારે બધા કહેવાય કે માણી રહ્યા હોય છે, જે જગ સંસાર છે માણી રહ્યું હોય છે, ત્યારે એ લોકોનો પ્રેમ અને કહેવાય ને કે ગીત એવું મને યાદ આવે છે કે જેમાં એ લોકો વઢે પણ છે અને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરે છે. તો એવું આ એક ગીત. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. માખણ ખાતા નહોતું આવડતું, મુખ હતું તારું એઠું રે, મુખ હતું તારું એઠું રે. તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠું રે, કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. ઝૂલણ પહેરતા હો, ઝૂલણ પહેરતા નહોતું આવડતું, તેથી પહેરાવતા રે, અમે તેથી પહેરાવતા રે. છોડાવતા રે, ઘરવાળોની ગાળું ખાતો અમે તેથી છોડાવતા રે, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. ઘૂંટણિયા ભેર હો, ઘૂંટણિયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે, બોલતો કાલું ઘેલું રે, બોલતો કાલું ઘેલું રે. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિ મારેલું રે, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિ મારેલું રે, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. ખૂબ સરસ આ ગીત, અને જેમાં ભગવાનની જે બાળ લીલાઓ આપણને જોવા મળે, અને જ્યારે તેઓ નાના હતા ને ત્યારે ગોકુલવાસીઓ એમને જે પ્રેમ કરતા હતા તેનું જે વર્ણન આ ગીતમાં તમે કર્યું, અને એટલું સરસ મજાનું ગીત લોકોની સમક્ષ મૂક્યું કે જે ગીતમાં જે ગોકુલવાસીઓ છે તેઓ એવું કહેતા હોય છે ભગવાન કૃષ્ણને કે કાનજી તો તેમની માં તેમને કહેશે પણ અમે એમને કાનુડો કહીશું, કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે ગોકુલમાં તેઓ ખૂબ જ આપણે એવું કહીએ કે નાનું બાળક જે રીતે મસ્તી કરે છે ને એવી જ મસ્તીઓ તેમણે એમના કૃષ્ણ સ્વરૂપમાં કરી હતી. તો ક્યાંક તેમને જે ભરવાડ હતા ને એ લોકો એમને ક્યાંક એમની સાથે વાજતા ત્યારે ગોકુલવાસીઓ તેમને બચાવતા હતા, ને એટલા જ માટે તેઓ ગોકુલવાસીઓ એમનું હક વધારે સમજતા હતા કૃષ્ણ ભગવાન પર. ક્યાંક માતા તેમની જે માતાનું હક હોય એના કરતાં પણ વધારે તેમનું હક છે ને એ જ હક તેઓ આ ગીતમાં ભગવાન કૃષ્ણની માટે દર્શાવતા આપણને જોવા મળ્યા છે. ને આ ગીત ખૂબ જ સરસ આપણે અત્યારે લોકોની સમક્ષ પણ મૂક્યું છે. ને ત્યારે હવે ભગવાન કૃષ્ણની વાત કરીએ જ્યારે વૈભવ અને શુભમ, ત્યારે આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણનું જે સ્વરૂપ છે આપણે જ્યારે તેને નિહાળીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હંમેશા તેમની પાસે બાંસુરી વાંસળી આપણને જોવા મળતી હતી. ને વાંસળી ભગવાન કૃષ્ણનો એક પ્રેમ હતો, દરેક જગ્યા ઉપર એમના હાથમાં જોવા મળતી. અને આપણે જ્યારે પણ ભગવાન કૃષ્ણની વાત કરીએ ત્યારે આપણને સાંભળવા મળે કે ભગવાન કૃષ્ણ જે હતા ને તેમને હંમેશા તેઓ ક્યારેક પણ એકલામાં બેસતા ત્યારે વાંસળી વગાડતા હતા. એમની જે વાંસળી સાંભળીને ત્યારે પશુ પક્ષીઓ પણ મંત્રમુગ્ધ થઈ જતા. ગોકુલવાસીઓ ત્યાં એમની આસપાસ જેટલા પણ લોકો હતા તેઓ હંમેશા જ્યારે પણ વાંસળી વગાડતા ને ત્યારે બધા જ મંત્રમુગ્ધ થઈ જતા હતા. ત્યારે આજે એવું એક ગીત કે જ્યારે એમનું વાંસળી પ્રેમ અને એમની વાંસળી કેવી હતી તેવું જેનું વર્ણન જે ગીતમાં કરવામાં આવ્યું હોય એવું એક ગીત સાંભળવાની છે. જરૂર. વાંસળીનું જ્યારે હું વર્ણન કરું એના પહેલા જે કૃષ્ણ ભગવાનનું થોડુંક એવું વાંસળી વગાડતું એવું વર્ણન કર્યું હોય, જી બિલકુલ, અને પણ આપણા લોકગીતોમાં અને છંદોમાં જે રીતે થાય છે એ રીતે, અને એના પછી જે વાંસળી બનાવવાની જે રીત છે અને વાંસળીને જે શણગારે છે કાનુડાની, તો એ કાનુડાની વાંસળી શણગારે છે એનું ગીત અને કેવી વાંસળી વાગે છે એ હું વર્ણન કરીશ. જી બિલકુલ.
અલગારી આખડીમાં અલગ મલક, તારી અલગારી આખડીમાં અલગ મલક, કેરી ભરીને ઝલક, તારી કામળી કમળ ગારી, વાસુકીની વાસળી મસૂરની સજેલી મેં તો જોઈ રે ઝલક. માથે મોર પીછ વળી મોર મુકુટ, માથે મોર પીછ વળી મોર મુકુટ, કઈ ઝાંઝર જણકે જણક જણક. અરે જશોદાના જાયા તારી રાસની રમત, યમુનાને તટ બન ગટ દિનક દિનક, યમુનાને તટ બન ગટ દિનક દિનક. હે આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે વઢાવો, એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લોલ, એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લોલ. હે આલા લીલા વાંસળિયા રે વઢાવો. હે વાંસળીએ ગાઈ હંસ પોપટને મોર, વાંસળીએ ગાઈ હંસ પોપટને મોર, વાંસળી વગાડે ઓલો નંદજીનો લાડકો રે લોલ, વાંસળી વગાડે ઓલો નંદજીનો લાડકો રે લોલ. લાલી વાંસળિયા કે તશાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ. હે આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે વઢાવો. આ જે વાંસળી છે એનો નાદ કેવો છે, એ વાગે છે ત્યારે કેવી લાગે છે? એ જીરૂટીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ, એ જીરૂટીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ, એવી મીઠી ને મધુરી રે મોહન તારી વાંસળી રે લોલ. વાંસળી કાય મંદિરીએ સંભળાય જો, પાણીડાની મશરે જીવણ જોવા નીસર્યા રે લોલ, એવા પાણીડાની મશરે જીવણ જોવા નીસર્યા રે લોલ. એવી રૂડીને રંગીલી રૂડીને રંગીલી રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ. કે વાગે તારા, હે વાગે તારા, કે વાગે તારા ઝાંઝરનો ઝણકાર રે, એવા હળવે હળવે હાલો ને તમે રે રાણી રાધિકા રે લોલ, એવી રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ. અને અત્યારે જે યુવાનો બધાને ગમે છે કૃષ્ણ, અને કૃષ્ણ પ્રેમ કેવો છે તો એને એક છંદમાં લઈએ તો કેવી રીતે લઈએ આધુનિકમાં? કળ જુગનો કનૈયો વળી દિલ જીતનારો, હવને વાલો લાગે પરાણી, પ્રેમ ન પરાય એના મનમાં શું હાલે ભાઈ, કોઈ નવ જાણે પણ એ તો જાણે બધાના દલડાની વાત, ધાર્યું એના મનનું એ કર તો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય, પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય નટકટ ન કરાળો, જાણે નંદજીનો લાલો, હવને પ્રાણથી એ પ્યારો એ તો લાગે બહુ વાલો, જીવન જીવાડે વળી સૌને નચાવે, અને દુનિયાના રંગો એની નજરે બતાવે, બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે, અને એના સુર તાલે આખા જગને રમાડે, હસતો હસાવતો ને ગીત ગવડાવતો, રાજી રાખે દુનિયાને મુખમાં લગાવતો, દિલનો એ બાજીગર જોને કેવો જાદુગર, દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર, રંગીલો એને થોડો છે હટીલો, મારો કાનુડો ઘોડીલો સદા રહે તો મજીલો. કે મારા મારું વલ્લોણું
ટોપલામાં મેલીને હાલ્યા એ ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ, ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે, અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે, મટુકી ફોડે ને મારા મહીડા ઢોળે, મટુકી ફોડે ને મારા મહીડા ઢોળે. શ્યામ આવીને મારી મટુકી ફોડે, અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. જય જગન્નાથ. સરસ, જય જગન્નાથ. અને અત્યાર સુધી જેટલી પણ વખત મેં તમને સાંભળ્યા હશે કે પછી તમારા વિડીયોઝ જોયા હશે, પણ લિટરલી અત્યારે હું ફેન થઈ ગઈ છું આપ લોકોની. અને જે સુર અને તાલની સાથે તમે આ ગીત ગાયું છે ને, જે મને લાગે છે કે અત્યારે જેટલા પણ લોકો આને સાંભળી રહ્યા હશે ને, બધા જ અત્યારે કૃષ્ણમય થઈ ગયા હશે કે જે રીતે તમે આ સુર અને તાલની સાથે આ જે ગીત લોકોની સમક્ષ મૂક્યું છે. ખૂબ ખૂબ આભાર આપ બંનેનું. અને જે રીતે આ ગીત તમે ગાયું છે ત્યારે મને એક સવાલ પૂછવાનો એ પણ મન થાય છે કે એક યંગસ્ટર્સના મનમાં અત્યારે જે કૃષ્ણ પ્રેમ જોવા મળતો હોય છે ને, જે એનું જો વર્ણન તમે કરવા માંગતા હો તમારા શબ્દોમાં, તમારા ગીતોમાં તો જોવા મળી જ રહ્યું છે, તમારા શબ્દોમાં જો એ કરવા માંગતા હો તો શું કહેશો? આજના યુવાનોમાં કૃષ્ણ પ્રેમ કેટલો જોવા મળે છે, જે તમારા ગીતોમાં જોવા મળી રહ્યો છે? આજના યુવાનોમાં કૃષ્ણ પ્રેમ બહુ જ છે, પણ વસ્તુ એમ છે કે માણસ જે અત્યારનો યુવાન છે કે અત્યારનો જે આધુનિક પેઢી છે અત્યારની, એ જે આ ભજનો છે અને સંગીતને કોઈક અલગ રીતે સાંભળવા માંગતું હોય છે, તો અમે એવી રીતે એમની સામે પ્રસ્તુત કરીએ છીએ ગિટાર લઈને, તો એ લોકોને એવું થાય કે ના, એ ભજન છે એ વધારે સારું લાગશે ગિટાર પર, તો અમે એવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ અને એ લોકો એ ભજનને બહુ માણે છે. અને કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ પરમાત્મા માટે જે પ્રેમ છે આધુનિક પેઢીનો બહુ જ છે. અને લાગે છે કે આજે પણ તમે જ્યારે એટલી યંગ એજમાં આટલા સરસ ગીતો જ્યારે આ લોકોને સમક્ષ મૂકતા હો છો, ત્યારે યંગસ્ટર્સ પણ એ કૃષ્ણ ગીતોને સાંભળવાનું વધુ પસંદ કરે છે, લાગે છે આપને? યસ, જ્યારે હવે આવી રીતના ગીતો કોઈ પણ ગાતા હોઈએ છીએ કે જ્યારે આ વસ્તુઓ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી અમે આ બધું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, ત્યારે એ લોકોને લાઈક પોતાનું જે પર્સનલ કલેક્શન અંદરથી આમ કહેવાય ને કે કંઈક એક ભક્તિ, જે એક સ્પિરિચ્યુઅલ વાઇબ છે એની જોડે કનેક્ટ થઈ જાય છે અને એ વસ્તુ એમને કહેવાય ને કે એક આધુનિક વેમાં ટચ કરતી હોય છે. એવી રીતના અમને આવો એક્સપિરિયન્સ કરવા મળેલો છે કે યસ, અમે જ્યારે આવું પણ કંઈક ગાતા હોઈએ છીએ ત્યારે યસ કે એ લોકો એક્સેપ્ટ કરે છે આ વસ્તુને અને એ જ વસ્તુને એન્જોય પણ કરે છે એટલી સારી રીતે. તો તમને લોકોને જે અત્યારે બધા કૃષ્ણ ગીતો મેં સાંભળ્યા એને બહુ જ મેમરાઇઝ પણ કરવું પડતું હશે, બહુ સમજવું પડતું હશે. આજની યુવા પેઢીની વાત કરીએ તો આ તો પેલા સોંગ્સનો જમાનો છે કે જેમાં મ્યુઝિક હોય કે જેમાં રેપ સોંગ્સ હોય. તો પર્સનલી તમને લોકોને આ પસંદ છે કે તમે આ અલગ જ એક લોકગીત જે એક જોવા મળતા હોય એવા ગીતો તમે મેમરાઇઝ કરો, યાદ કરો, એની બહુ તૈયારીઓ પણ કરવી પડતી હશે, તો પર્સનલી તમને પસંદ છે? હા, કૃષ્ણ ગીતો અમને લોકોને જે તૈયારી કરવામાં મજા આવે છે, જે આપણા જૂના લોકગીતો, પ્રભાતિયા અને ભજનો છે એને ગાવા માટે જે એક અમને પણ એક નવો અનુભવ છે કે આ વસ્તુ જો અમે આવી રીતે પ્રેઝન્ટ કરીએ તો વધારે સારું બી લાગશે અને લોકો એને માણશે. અને હા, એ તો છે કે કોઈ વસ્તુ જે જૂની છે એને નવી બનાવવામાં પણ વાર લાગે છે, તો અમે એના પર કામ કરીએ છીએ અને યાદ કરતા હોઈએ છીએ. અને જી બિલકુલ, તો એવા જ બીજા ગીતો પણ આપણે માણીશું. અને હવે અત્યારે જે રીતના ગીતો સાંભળ્યા છે ને એ સાંભળ્યા પછી હું આટલી જલ્દી તો આપ લોકોને નહીં જવા દઉં, પણ એક વિરામ છે. વિરામ પછી આપણે ફરીથી કૃષ્ણ ગીતોને માણીશું. ત્યાં સુધી એક વિરામ લઈ લઈએ આપણે.